રહ્યા છે જીઓજીત ઇન્વેસ્ટમેન્ટના ગૌરાંગ શાહ. ગૌરાંગજી, સ્વાગત છે આપનું આ ખાસ રજૂઆતમાં. અને સૌથી પહેલાં તો એક ચર્ચા કરીએ, કારણ કે જે રીતે 2026ની એક શરૂઆત માર્કેટમાં આપણને જે રીતના થતી જોઈ રહ્યા છે, આ શરૂઆત છે, પરંતુ હવે આગળ માટે વ્યૂ લઈએ. ઘણી બધી ઇવેન્ટ્સ જે છે, હવે એક બજેટ આવશે, એની ચર્ચાઓ પણ થશે, પરંતુ આ માર્કેટમાં હવે શું ધ્યાનમાં રાખવું જોઈએ? 2026 બજારને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ઘણો આભાર ચાંદની આપનો. તો અને એક નાનું ડિસ્ક્લોઝર પહેલા આપી દઉં સૌને પ્રણામ અને શુભ દિવસ મારી તરફથી, કે જે બી રોકાણ લાયક રણનીતિ આજે આ કાર્યક્રમમાં હું રાખીશ, આ પાયાના મતે લાંબા ગાળા માટે છે. અમારી રિસર્ચ ટીમ તરફથી, ફંડામેન્ટલ રિસર્ચ ટીમ તરફથી. આમાં અમારી કંપની અથવા મારું કોઈ બી જાતનું વ્યક્તિગત રોકાણ નથી, કોઈ જાતનો વિત્તીય લાભ નથી મળતો, કોઈ જાતનો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ પણ નથી. પણ આ સ્તર પર ભલામણ અમે અમારા ક્લાયન્ટને કરીએ છીએ. શક્ય છે કે એમનું રોકાણ હોય. તો ચાંદની, તમને યાદ હશે ગયા વર્ષે, આખા વર્ષમાં 2025 અને એની પહેલા બી, જ્યારે 2024, 23, 22માં કોવિડ પછી જે રીતના સારા રિટર્ન આવ્યા, તો ગયા વર્ષમાં નિરાશા ઘણી હતી. અને મેં ગયા વર્ષે જેટલા બી શો આપણા ચેનલ સીએનબીસી બજાર પર કર્યા છે, મેં એક જ વાત કીધી છે કે ભાઈ, તકલીફનો સમય છે, પણ એવું નથી કે આ પરિસ્થિતિ નિરંતર રહેશે. પરિવર્તન આવશે. ધૈર્ય રાખો અને સમજીને, અભ્યાસ કરીને સારી સક્ષમ કંપનીઓમાં રોકાણ કરો. એ વાત મેં આખા વર્ષ ગયા વર્ષમાં રાખેલી, અને આ વર્ષમાં બી રાખીશ ને આવનારા ભવિષ્યમાં બી રાખીશ. ખાલી એક જ છે કે ગયા વર્ષની તુલનામાં અનુમાન છે કે આ વર્ષે થોડું ઘણું સારું રિટર્ન આવે. 12-15% સેન્સેક્સ નિફ્ટી આપે. અને ક્ષેત્રના આધાર પર જો તમારી પાસે સૂઝબૂઝ, સમજ અને થોડું ઘણું વધારે પડતું અભ્યાસ કરવાની ક્ષમતા હોય, તો તમે કદાચ એનાથી બી વધારે રિટર્ન તમને મળી શકે છે. અને જે બી પરિબળો હતા ગયા વર્ષે, કદાચ પ્રભુ પરમાત્માને પ્રાર્થના છે કે આ વર્ષે એનું નિવારણ આવે. ખાસ કરીને જે ભારત અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલને લઈને થોડી પરિસ્થિતિ ઊભી હતી, પણ હું વધારે પડતો ચિંતિત નથી. ગયા વર્ષે બી આ જ ટિપ્પણી કરેલી, અને આ વર્ષે બી કે જ્યારે થવાનું હશે થશે. ઉતાવળ કોઈ બી જાતની ભારત સરકારે ન કરવી જોઈએ, અને સરેન્ડર ના કરવું જોઈએ. તો મને લાગે છે કે ત્રીજા ત્રૈમાસિકના પરિણામ, ચોથા ત્રૈમાસિકના પરિણામ, આવતા નવા નાણાકીય વર્ષના પરિણામ, એની સાથે બજેટ, સરકારની નીતિઓમાં બદલાવ, સામાન્ય અને સુધરતા આપણા વિકાસ દરના આંકડા, વ્યાજ દરો ગયા વર્ષે 1.25% ઓછી થયેલી, આ વર્ષે કદાચ નવા નાણાકીય વર્ષમાં થશે. અને મને સૌથી વધારે દર વખતે મેં કીધું છે કે મારા મતે અને મારા માટે શેર બજાર ઉપરની દશા અને દિશા અકબંધ ત્યારે રાખશે જ્યારે કંપનીઓના પરિણામ સારા આવશે. જો પરિણામ ખરાબ આવ્યા તો શેર બજાર એ રીતના નીચેની તરફ આવીને પોતાને એડજસ્ટ કરશે, અને સારા આવ્યા તો ઉપર જઈને એડજસ્ટ કરશે. તો આ વર્ષમાં બી ઘણી બધી થીમ છે. આપણે ચર્ચા આજે સવારે બી કરતા હતા, કાર્યક્રમ ઓપનિંગ બેલમાં બી આપણે વાતો કરેલી ચાંદની, અને આપણે ગયા અઠવાડિયામાં વાતો કરેલી. ઘણા બધા ક્ષેત્ર છે જ્યાં આગળ તમે રોકાણ કરી શકો છો. માત્ર એક જ છે કે કોઈની વાતો સાંભળીને રોકાણ ન કરો. પોતાની સમજથી અને થોડા અભ્યાસ કરીને કરો રોકાણ, અને સારી સક્ષમ કંપનીમાં. તો ખાસ એક આપ્યું માર્કેટ માટે એક બનતો જોઈ રહ્યા છે 2026. ઘણી બધી એક જે રીતે ગૌરંગજીએ પણ જણાવ્યું, ઇવેન્ટ્સ જે છે, જે પરિસ્થિતિઓ છે, એ પણ એક ધ્યાનમાં રાખવાની છે. હવે આ ખાસ રજૂઆતમાં આપણી સાથે આગળ જોડાઈ રહ્યા છે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને માર્કેટ સ્મિથ ઇન્ડિયાના મયુરેશ જોશી પણ. આપ બંનેનું સ્વાગત છે, અને આપ સર્વેને સીએનબીસી બજારની સમગ્ર ટીમ તરફથી નવા વર્ષની ઘણી ઘણી શુભકામના. મયુરેશજી, બજાર પર એક ચર્ચા કરી રહ્યા છીએ. 2026ની પસંદગીઓ આપણે જાણવાની છે ફંડામેન્ટલી, પરંતુ આ વર્ષ જે છે, કઈ રીતે માર્કેટ માટે જોઈ રહ્યા છો અને કઈ બાબતોનું ધ્યાનમાં રાખવું જોઈએ? વેરી ગુડ આફ્ટરનૂન ચાંદની. પહેલી વસ્તુ તો તમારે ગૌરાંગભાઈને, જગદીશભાઈને નવા વર્ષની હાર્દિક શુભકામનાએ. હોપ ધીસ યર બ્રિંગ્સ અ લોટ ઓફ હેલ્થ, વેલ્થ, જોય, પ્રોસ્પેરિટી બધા માટે, અને સીએનબીસી બજારના વ્યુઅર્સ માટે. તો આઈ થિંક ગૌરવભાઈ હેઝ ગિવન અ વેરી ડિસ્ક્રિપ્શન માર્કેટ માટે. લેફ્ટ વેરી લિટલ ફોર મી ટુ સે, પણ એટલું જ કહીશ કે આઈ થિંક જે માર્કેટ્સનું એક અંડર પરફોર્મન્સ હતું, બ્રોડર માર્કેટ્સનું સ્પેસિફિકલી, યુ ફોરગેટ ધી હેડલાઇન. The markets are definitely in a lot of pain. Portfolios were bleeding as we speak. અને જેવી રીતે ગૌરાંગભાઈને કીધું, મારા હિસાબે આઈ થિંક earnings will hold key for the market. Even if the US trade deal happens, I think એક sentimental effects આવશે, પણ માર્કેટ પાછું earningsને રિવર્ટ કરશે, which it has always done historically in the past. Base case scenario for the next 6 to 8 quarters is being pegged at 12 to 14%. આના અનુમાનમાં તમે નિફ્ટી એક્ઝિટ EPS લેશો FY27 માટે, and then peg back the valuations as we are standing on the Nifty right now. And the historical averages here between 16 and 23 times on how the index has probably traded. We are somewhere in the middle, which is not expensive and it's not excessively cheap. And atla માટે I think જે sectors અને stocks માં earnings નો એક પ્રભાવ આવશે,
અને અર્નિંગ્સમાં એક સુધાર જોવા મળશે અને જ્યાં મેનેજમેન્ટ હોપફુલ રહેશે ઇન ટર્મ્સ ઓફ ધ નેક્સ્ટ ફ્યુ ક્વાર્ટર્સ, આઈ થિંક ધોઝ સેક્ટર્સ એન્ડ સ્ટોક્સ વિલ આઉટ પરફોર્મ. તો મારી હિસાબે આઈ થિંક વન કેન એક્સપેક્ટ કે જે ઇન્ડિયાનું અંડર પરફોર્મન્સ હતું, આઈ થિંક વિથ મેક્રો ડાયનેમિક્સ શિફ્ટિંગ ફોર ધ બેટર, વિથ એક્સપેક્ટેશન્સ કે બજેટ આઉટલેમાં જેવી રીતે આપણા ફિસ્કલ કન્સોલિડેશનના પાથ હશે, specifically in terms of fiscal deficits and how current and trade deficits will also play out. Liquidity that has been provided to the ecosystem, private capex which is showing very good signs of picking up, and corporate earnings which will improve along with retail discretionary spend because of GST rationalization and the income tax relaxations which have happened. એ બધી વસ્તુ કદાચ ઇન્ડિયાને એક better level ઉપર રાખશે and in a better quadrant, in the best performing quadrant compared to our emerging peers and the developed markets. So hope છે કે I think 26 will definitely be better. સૂર્ય રાશિનો I think આ વર્ષ છે, તો ક્યાં ને ક્યાં I think sun will shine very very brightly on it. જી, મયુરેશજીએ પણ એક સરસ વ્યૂ અને કઈ રાશિ માટે પણ એક સારું વર્ષ અને સારા રોકાણ લાવી શકે છે એ પણ એમને એક વ્યૂ શેર કર્યો. જગદીશજી, કઈ રીતે 2026 શરૂઆત તો ઘણી સારી અને ઇન્ડેક્સ એક નવા રેકોર્ડ પર આપણને બતાવી રહ્યા છે, પરંતુ આ વર્ષને જોવા જઈએ બજાર માટે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ગુડ આફ્ટરનૂન ચાંદી, ગુડ આફ્ટરનૂન નરેશભાઈ, ગુડ આફ્ટરનૂન ગૌરાંગભાઈ. આ મોટા દિગ્ગજો સાથે મારે આજે પ્લેટફોર્મ શેર કરવાનું છે. ઇટ્સ માય પ્રિવિલેજ. આપ સૌને મારા તરફથી સૌથી પ્રથમ તો ગૌરાંગભાઈ, મયુરેશભાઈ, આપને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના. ચાંદની, આપને પણ ખૂબ ખૂબ શુભકામના. ઘણું બધું સરસ અત્યારે વર્ણન કર્યું. મને એવું લાગે છે કે 2025નું વર્ષ કદાચ આપણે માટે નિરાશાજનક ચોક્કસ નીવડ્યું હશે. દુનિયાના તમામ શેર બજારોની સરખામણી તમે કરો તો તમને એવું ચોક્કસ લાગે કે વી હેવ બીન અંડર પરફોર્મિંગ. કારણો બધા ઘણા છે, એનું એનાલિસિસ કરવાનો, હવે ડાયસેક્શન કરવાનો કોઈ અર્થ નથી. વોટ ઇઝ ગોન ઇઝ ગોન. આઈ થિંક દેર ઇઝ નો પોઈન્ટ ઇન ડિપેન્ડિંગ. 2026નું વર્ષ અત્યારે મયુરેશભાઈ જોશી તો બ્રાહ્મણ છે, એટલે એમણે તો એ પણ આગાહી કરી કે સૂર્યની અત્યારે જે અત્યારે યુક્તિ ચાલે છે એ પ્રબળ છે, અને જ્યારે સૂર્ય મધ્યાહને હોય ત્યારે હંમેશા શેર બજારને કોઈ વાંધો આવતો જ નથી. એટલે જે એમણે કહ્યું છે મને એવું લાગે છે કે અક્ષર સાચું જ પડવાનું છે. ઘણા બધા ફેક્ટરો છે. એક તો શરૂઆતમાં જે ગૌરવભાઈ એવું સરસ કહ્યું કે અમેરિકા સાથે જે ટ્રેડ ડીલમાં જે ડિલે થઈ રહ્યું છે, અને અત્યારે જો તમે જુઓ તો આપણા પર જે 25% પેનલ્ટી રાખી છે ટુ ઇમ્પોર્ટ ક્રૂડ આપણે રશિયાથી કરીએ છીએ, એ ઓક્ટોબર 2025થી આપણે એનું જે ઇમ્પોર્ટમાં લગભગ આજ સુધીમાં 38% જેટલો ઘટાડો આપણે કરી ચૂક્યા છે. અને એ વસ્તુની ખબર અમેરિકાને પણ છે, પણ કોઈ કારણસર આ 25% જે પેનલ્ટી આપણા પર નાખી છે એ હજી એને વિડ્રો કરવાના મૂડમાં ટ્રમ્પ સાહેબ અત્યારે દેખાતા નથી. અને છેલ્લે જે સમાચાર આવ્યા તેમાં અમેરિકાના જે પ્રતિનિધિ 12મી ડિસેમ્બરે જે આવ્યા હતા મુંબઈમાં, દિલ્હીમાં, ફોર ધ ડિસ્કશન્સ ઓફ ધીસ પર્ટિક્યુલર ટ્રેડ ડીલ, એ વખતે એમણે એક શબ્દનું એક વાક્યનું ઉચ્ચારણ કર્યું હતું કે અમે જે ભારત સાથે ડીલ સહી કરવા જઈ રહ્યા છીએ, કે જે ડીલ અમારી સાથે થશે, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી યુનિક એન્ડ ઓફ ઇટ્સ ઓન કાઇન્ડ. અને આવી ડીલ અમે કોઈ દુનિયામાં કોઈ સાથે સહી નથી કરી. એવી એક એમણે એક જાતનું એક વાક્યનો આ પ્રયોગ કર્યો હતો. આપણે પણ એક ફાઇનલ જે સમાચાર અંદરથી આવે છે કે એક ફાઇનલ ડીલ આપણે અમેરિકાને સોંપી છે કે ધીસ ઇઝ ધ ફૂલ એન્ડ ફાઇનલ ડ્રાફ્ટ, આના પર અમે સહી કરવા તૈયાર છીએ. એમાં ઇવન સમ ઓફ ધી જે વસ્તુ છે જે વિચ ઇઝ ઓફકોર્સ ઓલ અનકન્ફર્મ ન્યૂઝ છે, એટલે એના પર વી કેનોટ રિલાય ઓન ઇટ, પણ જે આવ્યું છે સમાચાર કે એક ફાઇનલ ડીલ અમેરિકાને સબમિટ કરી દીધી છે. અને કહ્યું એના ઘણી વસ્તુ એવી છે જેમાં આપણે ઝીરો ડ્યુટી સાથે પણ અમેરિકા સાથે અગ્રી થઈ ચૂક્યા છે, એવા એક આ સમાચાર છે. એટલે આ એક સૌથી મોટું અગત્યનું પાસું એ છે. જો એફડીએ થઈ જશે તો સૌથી પ્રથમ તો મને એવું લાગે છે કે 25% જે પેનલ્ટી નાખી છે ક્રૂડ ઓઇલને કારણે એ જતી રહેશે. જેમ્સ એન્ડ જ્વેલરીઝ છે, ટેક્સટાઇલ્સ છે, એ બધા જે સેક્ટરો છે કે જેને સૌથી દે આર મોસ્ટ અફેક્ટેડ, એ લોકોનું પણ એવું કહેવું છે કે 25% એક્સ્ટ્રા ડ્યુટી જ અમને થોડી વધારે પડે છે. બાકીની 25% ડ્યુટી તો અમે અમારા પ્રોફિટમાં એડજસ્ટ કરી લઈશું અને વીલ બી એબલ ટુ કન્ટિન્યુ ધી એક્સપોર્ટ વિથ યુએસએ. તમે જો પાછલા વર્ષના 2 કે 3 વર્ષના આંકડાઓ અમેરિકાના એક્સપોર્ટના જુઓ તો વર્ચ્યુઅલી વી હેવ બીન એક્સપોર્ટિંગ ઓલમોસ્ટ $90,000 વર્થ રૂપીસ ટુ યુએસએ, અને એની સામે $90,000 ઓફ રૂપીસ, અને એની સામે આપણું ઇમ્પોર્ટ લગભગ 45,000 જેટલું છે. વર્ચ્યુઅલી દેટ મીન્સ વી આર ટ્રેડ સરપ્લસ વિથ યુએસએ. અમેરિકા ઇઝ ઇન ડેફિસિટ, વી આર ઇન સરપ્લસ. અત્યારે રૂપિયાનું જે ધોવાણ થયું છે અને 90-91 રૂપિયાની આસપાસ જે અત્યારે જતો રહ્યો છે, ડેફિનેટલી ઇટ ઇઝ નોટ ગુડ ફોર ધી ફોરેન ઇન્વેસ્ટર્સ. લાવે છે તારે 80 રૂપિયા લાવે છે, લઈ જાય છે તારે 91 રૂપિયા. એટલે એ લોકોનો જે લોસ દેખાય છે એ લોકોને 12-14-15%, એ તો એ લોકોના રૂપી ડેપ્રિસિએશનમાં જતો રહે છે.
તો એ લોકોને એવું લાગે છે કે અહીં પૈસા લાવ્યા ને કમાયા એટલે એક વસ્તુ એ છે અને આશા રાખીએ એ વસ્તુ ના થાય. અને બજેટની લોકો વાત કરીને અત્યારે તૈયાર છે કે બજેટ આવશે, કેવું આવશે. મારી દ્રષ્ટિએ બજેટ ઇઝ ગોઈંગ ટુ બી અ ઓનલી સિમ્પલ ડોક્યુમેન્ટ. સરકારે જે કંઈ બી આપવાનું છે એ બધું એમણે આપી દીધું છે. ગયા વર્ષે મિડલ ક્લાસને એક લગભગ મોટી ગિફ્ટ આપી રેટ ઓફ ઇન્કમ ટેક્સ ઘટાડીને. એ પછી આરબીઆઈએ 3 વખત રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટાડ્યા. જીએસટીની અંદર બહુ ધરખમ ફેરફારો કર્યા અને એના કારણે ઘણી બધી આવક લોકોના ખાસ કરીને મિડલ ક્લાસના હાથમાં આવી. હું નથી માનતો કે સરકાર પાસે આવા કોઈ મોટા અવકાશ હોય આ બજેટમાં કે તમને કોઈ વધારે છૂટછાટ આપી શકે. રિસેન્ટલી એક મીટિંગ થઈ હતી, પ્રાઇમ મિનિસ્ટરે, ફાઇનાન્સ મિનિસ્ટરે અર્થશાસ્ત્રીઓને બોલાવીને કહ્યું હતું કે તમે આજનું નહીં, તમે 2047નું વિચારો કે ભારતને કઈ રીતે આપણે આગળ લાવવું છે. અને આપણે અત્યારે જે દુનિયાની ઇકોનોમીમાં જે આપણો નંબર પાંચમો છે, એમાંથી ચોથો અને ચોથોમાંથી ત્રીજો કેવી રીતે લાવો એના પર તમે વિચાર કરો અને એ રીતે તમે કઈ રીતે પગલાં છે સરકારને સૂચવો. એટલે આ એક છે. અને ત્રીજું ગૌરાંગભાઈ કહ્યું તે પ્રમાણે જે Q3 રિઝલ્ટ એટલે 2025-26ના જે પરિણામ આવશે હવે એના પર બહુ મોટો મદાર છે. અને જો પરિણામ સારા આવશે Q3 અને Q4ના તો બજાર ડેફિનેટલી વિલ ટેક અ યુટર્ન. પણ ન કરે નારાયણને કોઈ જો વસ્તુ એવી કંઈક આવી કે Q3ના પરિણામો ધારણા કરતા કદાચ નબળા આવ્યા. મારું માનવું છે કે અત્યારે જે આપણે નિફ્ટી અને બેંક નિફ્ટી અને જે સેન્સેક્સ જોઈ રહ્યા છે એની અંદર બહુ મોટો ઘટાડો પણ આપણે જોઈ શકીએ છીએ. સો કીપ યોર ફિંગર્સ ક્રોસ્ડ. એટલે લગભગ આજથી લગભગ 8-10 દિવસ પછી આ પરિણામનો સિલસિલો ચાલુ થઈ જશે. અને લેટ અસ હોપ ફોર ધ બેસ્ટ. અગેન મહેશભાઈ જોશીએ કહ્યું તે પ્રમાણે સૂર્યનો ગ્રહ પ્રબળ છે એટલે મને એવું લાગે છે કે પરિણામો બી સારા જ રહેશે. જી, તો આ બધા પાસાઓને ધ્યાનમાં રાખવાના છે 2026 માટે આપણે ત્રણેય ફંડામેન્ટલ એક્સપર્ટ્સે જણાવ્યા છે. પરંતુ હવે ટોપ પિક્સ સાથે શરૂઆત કરીએ. મયુરેશજી, એક રાશિ મુજબ તો તમે જણાવ્યું, પરંતુ ટોપ પિક્સમાં એક પહેલી પસંદગી કઈ હશે જે કોઈ પણ રાશિ માટે પોર્ટફોલિયોમાં સારા રિટર્ન્સ અને સારા ફળ આપી શકે? એ આપના તરફથી જાણીએ 2026ની પહેલી ટોપ પિક. ચાંદની કઈ પણ રાશિમાં તમે છો, તમારે એપરલ્સ અને એફએમસીજી તો લાગશે જ લાગશે. તો આઈ થિંક વિશાલ મેગામાર્ટ remains one of our choices at Marketspace India. જેવી રીતે ગ્રોથ નંબર્સ આવ્યા છે, ફર્સ્ટ હાફમાં 12% થી 14% ટોપ લાઇન ગ્રોથ છે. એબિટા માર્જિનમાં ફર્સ્ટ હાફ ઓફ લાસ્ટ યરથી ફર્સ્ટ હાફ ઓફ ધીસ યરમાં એક એક્સપેન્શન જોવા મળ્યું છે, ફ્રોમ 8.5% to almost 9.5%. જે સ્ટોર એક્સપેન્શન્સ થઈ રહ્યા છે, they have added almost 50 to 60 stores ફર્સ્ટ હાફમાં. હજી 40 to 50 stores એડ કરશે. It has a very good presence in tier 1, tier 2, tier 3 cities. અને જે મેક્સિમમ ગ્રોથ આવવાની છે નવી ઇન્ડિયાની, એ tier 2, tier 3 સિટીઝમાં આવવાની છે. Obviously, I think the key beneficiaries are going to be GST rationalization, which impacts a part of their portfolio. But I think the જે apparel business છે, જેમાં જે વોલ્યુમ ગ્રોથ આવશે, per unit sales is still extremely lucrative as we speak. FMCG અને અધર FMCG કારોબાર છે, એમાં એક સિગ્નિફિકન્ટ લેવરેજ આવી શકશે બેલેન્સ શીટ ઉપર, which will reflect very, very effectively in terms of the return ratios. આજની તારીખમાં એનો જે કસ્ટમર બેઝ છે, ઓલમોસ્ટ લોયલ્ટી કસ્ટમર બેઝ is close to 150 odd million people, and 93% of their orders are from the repeat customers or the loyalty customers that they get in terms of repeat orders. મારા હિસાબે I think numbers should start reflecting better. Going forward, I think if there are, and the hope is of MSP increases, tier 2, tier 3 ની discretionary income and spending વધશે. જેના કારણે I think a key player like Vishal Mega Mart, who has very attractive points, અને જે સ્ટોર ઓપરેટિંગ કોસ્ટની એક લેવરેજ અને મેટ્રિક છે, which remains very, very reasonable, can create that needed operating leverage. તો જેવી રીતે અમે રેટિંગ રેન્કિંગ જોયું છે માર્કેટસ્પેસ ઇન્ડિયામાં, વિશાલ મેગા માર્ટ એક સરસ વિકલ્પ લાગે છે. ઓકે, તો વિશાલ મેગા માર્ટ મયુરેશજી તરફથી ફર્સ્ટ ટોપિક 2026 માટે. ગૌરંગજી, આપની તરફથી પેલું રેકમેન્ડેશન જાણીએ. તો ચાંદી, સૌપ્રથમ તો ભાઈ જગદીશને અને ભાઈ મયુરજીને નવ વર્ષની અનેક અનેક શુભકામનાઓ અમારી કંપની જ્યોતિત અને મારી તરફ. અને સૌભાગ્ય મારો છે જગદીશભાઈ કે આ બે મહારથી વચ્ચે હું બેઠો છું, એટલે એ સૌભાગ્ય તમે મને આપો. વિકલ્પ રૂપે ઓટો ક્ષેત્રથી જોડાયેલી કંપની, અને આપણે હમણાં વાત કરી રહ્યા હતા ગયા મહિનાના જે મહિને દર મહિને વેચવાલીના આંકડા આવ્યા, એમાં કમર્શિયલ વ્હીકલના આંકડાઓ બહુ સારા આવ્યા. અને એક કંપની થોડા સમય પહેલા જ એક 1:1 બોનસ માટે એડજસ્ટ થયેલી, અને આજે એને એક નવો પોતાનો જીવનનો સર્વોચ્ચમ શિખર બનાવ્યો છે. લગભગ 190 આસપાસનો હું વાત કરી રહ્યો છું, અશોક લેલેન્ડ. આ કંપની પર ઘણા લાંબા સમયથી મારા ખ્યાલથી અમારી ભલામણ રહી છે અશોક લેલેન્ડમાં રોકાણ કરવા માટે, અને બહુ જ સાધારણ અને અનુમાનિત લક્ષ્યાંક ચાની લગભગ 225-235 ની આસપાસના નિર્ધારિત કર્યા છે.
મહિને દર મહિનેથી વેચવાલીના આંકડા આવ્યા છે એને લઈને જો આવક અને ચોખ્ખા નફા પર અમારા અનુમાન કરતા સારા આંકડાઓ આવશે તો આ લક્ષ્યાંકમાં પરિવર્તન થશે. તો અશોક લેલેન ગૌરાંગજી તરફથી 225-235ના ટાર્ગેટ તમારે ધ્યાનમાં રાખવાના છે. જગદીશજી, આપના તરફથી પહેલી ટોપિક જાણીએ. ચાની મારો પહેલો ટોપિક તો પહેલો જે શેર છે મુથુટ ફાઇનાન્સ છે. આઈ એમ પ્લેઇંગ વેરી વેરી સેફ. મુથુટ ફાઇનાન્સ આપણે જાણીએ છીએ કે ફંડામેન્ટલ રેસ્ટ ઓન ધી ડોમિનન્સ ઓફ ધી ગોલ્ડ લોન્સ, સ્ટ્રોંગ પ્રોફિટેબિલિટી, હાઈ ROE, ROA, રોબસ્ટ ઇન્કમ એસેટ ગ્રોથ અને સિગ્નિફિકન્ટ માર્કેટ ટ્રસ્ટ. અને ફ્યુચર ગ્રોથમાં ડ્રાઈવર્સ તમે ઇન્ક્લુડ કરો તો એક્સપાન્શન ઓફ બ્રાન્ચ નેટવર્ક્સ, ન્યૂ પ્રોડક્ટ ડાયવર્સિફિકેશન, માઇક્રો ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ, પ્રાઇસિંગ ઓફ ધી ગોલ્ડ પ્રાઇસીસ, ડિજિટલ ઇનિશિયેટિવ અને ઇન્ક્રીઝિંગ ડિમાન્ડ ફોર ધી ક્રેડિટ ફ્રોમ ધી અનડિઝર્વડ સેગમેન્ટ કે જે લોકો બેંકો જેને લોન નથી આપતી એ લોકો આપે છે. દે આર પોઝિશન એટ ધ ટોપ ટુડે. માર્કેટ લીડર છે કંપનીનું જે ઇન્ડિયાનું જે લાર્જેસ્ટ ગોલ્ડ લોન નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે. આ કંપની વિથ અ ડીપ માર્કેટ પેનિટ્રેશન છે, સ્ટ્રોંગ પ્રોફિટેબિલિટી છે, કન્સિસ્ટન્ટ હાયર રિટર્ન ઓન ઇક્વિટી લગભગ મોર દેન 20% એન્ડ રિટર્ન ઓન ધી એસેટ્સ ROA જે કહે છે ઇન્ડિકેટિંગ અબાઉટ એફિશિયન્ટ ઓપરેશન. રેવન્યુ અને પ્રોફિટ ગ્રોથ તમે કહો સસ્ટેન ડબલ ડિજિટ ગ્રોથ અને ઓફ રેવન્યુ અને પ્રોફિટ્સ ડ્રિવન બાય મોર ગોલ્ડ લોન્સ અને હેલ્ધી બેલેન્સ શીટ, હાઈ પ્રમોટર હોલ્ડિંગ અબાઉટ 73% ઇવન ટુડે ઇઝ હેલ્ડ બાય ધી પ્રમોટર્સ અને વેલ મેનેજ એસેટ ઇક્વિટી અને બ્રાન્ડ ટ્રસ્ટ બહુ મોટી છે આ પર્ટિક્યુલર કંપનીની. એટલે આ લગભગ ઓલમોસ્ટ ઓવર અ ડિકેડ્સ ધીસ પર્ટિક્યુલર કંપની ઇઝ ધેર. અને એનું ગોલ્ડ લોન ડોમિનન્સ પણ છે, ડાયવર્સિફિકેશન પણ છે, માઇક્રો ફાઇનાન્સની અંદર નેટવર્ક એક્સપાન્શન છે અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન છે અને માર્કેટ ડિમાન્ડ તો છે જ. અને સૌથી મોટો ફાયદો એ છે કે ગોલ્ડમાં એકવાર પ્લેસ કર્યા પછી આનો જો ભાવ વધે તો ઓટોમેટિકલી લોન વેલ્યુ ઓલ્સો ગોઝ અપ. હા, થોડી ગોલ્ડ વોલેટિલિટી પ્રાઇસની કોમ્પિટિશન અને રેગ્યુલેટરી ચેન્જીસ કર્યા થોડા ચોક્કસ આવી શકે, પણ મારું માનવું છે કે ધીસ પર્ટિક્યુલર શેર ઇઝ વેરી સેફ ટુ પ્લે, કારણ કે there is hardly any non performing asset in this balance sheet. કારણ કે ગોલ્ડની સામે લોન આપે છે એટલે નોન પરફોર્મિંગ એસેટ આવવાનો કોઈ સવાલ નથી ઉભો થતો. ધો ઇટ ઇઝ ટુડે ઓપરેટિંગ એટ ધી ઓલમોસ્ટ એના લાઈફ ટાઈમ હાઈ પર જ ચાલે છે 3870. પણ આઈ સ્ટીલ ફીલ કે એક વર્ષની અંદર બાય નેક્સ્ટ ટાઈમ વી આર ટોકિંગ એન્ડ ઓફ ડિસેમ્બર અર્લી જાન્યુઆરી 27, આઈ થિંક એનો ભાવ ઓલમોસ્ટ આઈ પુટ ઇટ અબાઉટ 42 to 4300 રૂપીસ. અને આઈ થિંક સ્ટોપ લોસ કદાચ મૂકવા ખાતા તમારે તો તમે લગભગ અરાઉન્ડ 360 થી અરાઉન્ડ 600 મૂકી શકો છો. ચાન્સીસ મારી દ્રષ્ટિએ બહુ ઓછા છે. સિલ્વર અને ગોલ્ડમાં મોટાભાગના નિષ્ણાતો માને છે કે તમારે બેટ કરવો હોય તો યુ બેટર બેટ ઓન ગોલ્ડ એન્ડ નોટ ઓન સિલ્વર. તો મુથુટ ફાઇનાન્સ અહીંયાથી 4200, 4300ના એક ટાર્ગેટને તમે ધ્યાનમાં રાખી શકો છો લોંગ ટર્મ માટે. એક પિક આપણે જગદીશી તરફથી જોઈ રહ્યા છીએ. હાલ સમય થયો છે હવે ક્વિક બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણા એક્સપર્ટ્સના અન્ય પિક્સ પર કરીશું ચર્ચા. સ્વાગત છે એકવાર ફરી આ ખાસ રજૂઆતમાં આપનું અને આપણી સાથે જોડાયેલા છે ગૌરાંગ શાહ, જગદીશ ઠક્કર, મયુરેશ જોશી અને બ્રેક પહેલાં એક પસંદગી 2026ની ટોપિક્સમાં આપણે ચર્ચા કરી. મયુરેશજી, વિશાલ મેગામાર્ટ તમારા તરફથી ફર્સ્ટ રેકમેન્ડેશન હતું આ વર્ષ માટે, હવે ક્યાં રહેશે?
पहली वस्तु तो गौरांग मैंने जगदीश मैंने कही कि इट इज माय प्रिविलेज टू सिट ऑन दिस प्लेटफॉर्म तो आई थिंक તમે એમ્બેરેસ નહીં કરો એવી રીતે નહીં, મયુરેશજી, હું એ જ કહેવા માંગી રહી હતી કે આપણા ત્રણેય એક્સપર્ટ્સ તમે એક જણાવો છો એ ઘણી સારી વસ્તુ છે, પરંતુ અમારા માટે, અમારા વ્યુઅર્સ માટે પ્રિવિલેજ છે કે કારણ કે ફંડામેન્ટલી તમે જાણો છો કે કોઈ કંપનીના રોકાણ કરવા માટેની પસંદગી કરવી એના પહેલાં ઘણું રિસર્ચ ફંડામેન્ટલી કરવું પડતું હોય છે. તો ત્રણેય એક્સપર્ટ્સ હાજર છે. રિસર્ચની સાથે તમારે વ્યુઅર્સે ખાલી કંપની લેવલ્સની સાથે, સમયગાળાની સાથે ધ્યાનમાં રાખીને એક રોકાણ કરવાનું છે. એટલે એક પ્રિવિલેજ વ્યુઅર્સ માટે અને અમારા માટે પણ ડેફિનેટલી છે. આજે ત્રણેય ફંડામેન્ટલ એક્સપર્ટ્સ જે આપણી સાથે જોડાયા છે. તો મયુરેશજી, હવે બીજી પસંદગી જાણીએ. થેન્ક્સ ફોર કાઇન્ડ વર્ડ કાની. એ બીજું આઈ થિંક ઉનો મિન્ડા પસંદ આવશે ઓટો એન્સરરી સ્પેસમાં. આઈ થિંક રીઝન ઇઝ ધેટ કે જેવી રીતે સિસ્ટમ એક ઈવી પ્લેટફોર્મ્સ તરફ વિયર થઈ રહી છે, ઇટ વિલ ગો એગ્રેસિવલી ટુવર્ડ ધ ઈવી પ્લેટફોર્મ્સ ઓવર ધ નેક્સ્ટ 2 to 3 years. આજે ઉનો મિન્ડા પાસે જે કોમ્પ્રિહેન્સિવ પ્રોડક્ટ પોર્ટફોલિયો છે, લાઇટિંગ છે, સીટિંગ છે, અકોસ્ટિક્સ છે, હોર્ન્સનો ધંધો છે, અને ક્યાં ને ક્યાં આઈ થિંક દે હેવ ડેવલપ્ડ ધીસ ઈવી એગ્નોસ્ટિક પ્લેટફોર્મ્સ ટુ અ લાર્જ એક્સટેન્ટ, જેમાં આઈ થિંક ધી ઈવી કોન્ટેન્ટ પર કાર સ્પેસિફિકલી આઈ થિંક 2 અને 3 વ્હીલર્સ માટે 12,000 થી 36,000 સુધી પહોંચી શકશે, which is almost 3 times. Now, even if you assume that the content per vehicle will actually double when it comes to 2-wheeler or 3-wheeler, and double when it comes to the 4-wheeler. 4-wheeler માં હજી વધારે આઈ થિંક સ્કોપ છે ઇમ્પ્રુવમેન્ટ થવા માટે. ક્યાં ને ક્યાં ડાયનેમિક્સ બધી બેલેન્સ શીટ ઉપર પ્લે થઈ જશે. Obviously, I think they're expanding their new plant. Existing plants are all integrated to a large extent. અને આટલા માટે આઈ થિંક જેવી રીતે નંબર્સ આવી શકશે in terms of the product mix, in terms of top line growth, margin sustaining between 11.5% and improving to 12.5% over the next few years because of the sheer operating leverage. સરસ return ratios છે, and they're servicing the best guys in the industry as well. OEMs is a large part of their servicing universe. પણ ક્યાં ને ક્યાંથી diversification પણ આવશે, both in terms of products and in new age products that will come through, which including e-axles, battery management system, rotary chargers, as a broad example. તો મારી હિસાબે આઈ થિંક પાછું જેવી રીતે અમે રેટિંગ, રેન્કિંગ, ઇન્સ્ટિટ્યુશન હોલ્ડિંગ, આ બધા જે ક્વોલિટેટિવ પેરામીટર્સ છે કેન્સલેનના હિસાબે જોવે છે, આ સ્ટોક ગમે છે. ઓબ્વિયસલી ક્લિયર ડિસ્ક્લેમર, પેઆઉટ સ્ટોક્સ અમારા મોડલ પોર્ટફોલિયોઝમાં છે અને ડોમેસ્ટિક અને ગ્લોબલ હોલ્ડિંગમાં થઈ શકશે. ઉનો મિન્ડા આ પસંદગી મયુરેશજી તરફથી આપણને આવતી જોઈ રહ્યા છે. ફંડામેન્ટલી 2026 માટે તમે ધ્યાનમાં રાખી શકો છો. ગૌરંગજી, આપની તરફથી સેકન્ડ પિક જાણીએ. તો બીજું વિકલ્પ ચાંદની વિત્તીય ક્ષેત્ર મને લાગે છે કે જેમ આપણે ઓટો ક્ષેત્રની ચર્ચા કરી રહ્યા હતા, તો વિત્તીય ક્ષેત્ર બી મારા ખ્યાલથી આગળ પડતું યોગદાન આપશે, ખાસ કરીને જે પરિણામની આપણે વાતો કરીએ તો. અને ગયા વર્ષે 1.25% કાપણી આપણે વ્યાજ દરોમાં જોઈ આરબીઆઈ તરફથી. હવે લાગે છે કે નવા નાણાકીય વર્ષમાં એપ્રિલ અથવા તો એપ્રિલ પશ્ચાત વ્યાજ દરોમાં કાપણી આપણને જોવા મળશે. પણ જે રીતના આકાંક્ષાઓ છે અને જે રીતના ઋણની માંગ વધવાની અનુમાન છે, એમાં મને લાગે છે કે સરકારી બેંક, નિજી ક્ષેત્રની બેંક અને મજબૂત એનબીએફસીસ આમાં સારું એવું તમને યોગદાન આપતું દેખાશે. હું આ જે બીજી પસંદગી છે એ છે, આ બી શેર મારા ખ્યાલથી પોતાના જીવનના સર્વોચ્ચ સ્તર આસપાસ કામકાજ કરી રહ્યો છે, એલએનટી ફાઇનાન્સ. પાયાના મતે અહીંયા ખરીદારીની ભલામણ છે એલએનટી ફાઇનાન્સ પર. અને એક નમ્ર વિનંતી છે કે આ જે બી ભલામણ હું કરી રહ્યો છું ચાંદની દર્શક મિત્રોને, કે તમે પૂરી તાકાત લગાડીને એક સમય પર રોકાણ ન કરો. બજાર સર્વોચ્ચમ સપાટી આસપાસ જવાની પ્રયાસ કરી રહ્યા છે, એટલે મારા ખ્યાલથી એક રણનીતિ એવી જોઈએ કે તમે આ સ્તરે તમારી જોખમ ઝેલવાની ક્ષમતાની અનુસાર શરૂ કરો અને ઘટાડે જોડતા જાઓ. તો બીજો વિકલ્પ છે એલએનટી ફાઇનાન્સ. એલએનટી ફાઇનાન્સ પણ અહીંયા તમે લોંગ ટર્મ પૈકી પોર્ટફોલિયોમાં સમાવેશ કરી શકો છો. છેલ્લે જગદીશજી, આપની પાસેથી જાણીએ પસંદગી. મારો ઓટોમોબાઈલમાં છે ચાંદી, એ છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. લગભગ તમે જુઓ કે સ્ટ્રોંગ ફંડામેન્ટલ, હેલ્ધી આરઓસી, ગુડ કેશ ફ્લો અને સિગ્નિફિકન્ટ પ્રોફિટ ગ્રોથ leading to લગભગ ઓલમોસ્ટ ધી પોઝિટિવ એનાલિસિસ ઓફ ધી સેન્ટિમેન્ટ ફીવર ઓફ ધી મોસ્ટ ઇકોનોમિસ્ટ. તમે એની પ્રોફિટેબિલિટી જોશો તો ગુડ પ્રોફિટ ગ્રોથ છે, અબાઉટ 113% CAGR over 5 years with a healthy ROC લગભગ around 24.29% and high CFO PAT almost 1.54%. વેલ્યુએશન થોડું ઘણું 31.52 કદાચ સ્લાઇટલી તમને એવું લાગે કે ઉપર છે. પ્રાઇસ ટુ બુક વેલ્યુ ઓફકોર્સ ઇઝ 5.4, વિચ સમ પીપલ થિંક ઇટ ઇઝ ઓન ધ હાયર સાઇડ. પણ આઈ થિંક જે છેલ્લા જે એના આંકડા આપણે જોયા ડિસ્પેચીસના, દે આર ડેફિનેટલી વેરી ગુડ. વેરી સ્ટ્રોંગ કેશ ફ્લો મેનેજમેન્ટ વિથ અ નેગેટિવ કેશ કન્વર્ઝન, અને સાયકલ તમે જુઓ તો લગભગ -37.22 ડેઝની છે, ઇન્ડિકેટિંગ અ વેરી એફિશિયન્ટ ઓપરેશન. અને વેરી ગુડ ડિવિડન્ડ યીલ્ડ કંપની આપે છે અને કમ્પેરેબલ ટુ અધર સેક્ટર્સ. અને માર્કેટ લીડરશિપ છે, ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો છે, અને જે સેન્ટિમેન્ટ્સ પર લગભગ બધાનો વેલ્યુએશન સારું છે.
અને ફાઇનાન્શિયલ ગ્રોથ પણ સારો જ છે. મારું માનવું છે કે ધીસ ઇઝ ધ સેકન્ડ થિંગ વિચ આઈ કેન પ્લે સેફલી. અત્યારે એનો ભાવ આજે ઓફકોર્સ ઇટ હેઝ ઓલરેડી ટચ ધી 52-week high of 3811, but I think still there is a scope for this. My target for this particular share is about 4,000 to 4,100 with a stop loss of 3,500, and I think you should keep it in a portfolio for a longer time. જે મેં આપને કારણો જણાવે એ માટે, અને મારું અપફ્રન્ટ ડિસ્ક્લોઝર છે કે this particular share is in my portfolio. તો એમએનએફ માટે 3500ના સ્ટોપ લોસ 4,000 4,100 લોંગ ટર્મ ટાર્ગેટને ધ્યાનમાં રાખી શકો છો. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં હવે રજા લેવાનો સમય થયો છે. ગૌરાંગજી, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જે બી રોકાણ લાયક રણનીતિ પાયાના મતે કરી છે રિસર્ચ ટીમ, ફંડામેન્ટલ રિસર્ચ ટીમ તરફથી છે ચાંદની. આમાં અમારી કંપની અથવા મારું કોઈ બી જાતનું વ્યક્તિગત રોકાણ નથી, કોઈ જાતનો વિત્તીય લાભ નથી મળતો, કોઈ જાતનો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ પણ નથી. પણ આ સ્તર પર ભલામણ અમે અમારા ક્લાયન્ટને કરીએ છીએ. શક્ય છે કે એમનું રોકાણ હોય, અને આ શો પર બોલાવવા બદલ ચાંદની આપનો પણ જી જગદીશજી, આપના ડિસ્ક્લોઝર્સ. મેં આપણે કહ્યું તે પણ મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર મારા પોર્ટફોલિયોમાં બહુ લાંબા સમયથી છે. જે મુથુટ ફાઇનાન્સ ઇઝ નોટ ઇન માય, પણ અમારા ભલામણમાં ચોક્કસ છે. પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરો તો નાણાકીય સલાહકારની સલાહને અનુસરજો. જે અભિપ્રાય આપની ચેનલ પર મેં આપને આપ્યો છે એ મારો અંગત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ વેરી મચ ચાંદની, એન્ડ વન્સ અગેન મયુરેશભાઈ એન્ડ ગૌરાંગભાઈ. ડેફિનેટલી હું તો આઈ વિલ ડેફિનેટલી પોટ ઇટ ચાંદની તમને પણ કે મારા તો 2026ના વર્ષની શુભ શરૂઆત થઈ ચૂકી છે, એન્ડ આઈ ફીલ માય સેલ્ફ પ્રિવિલેજ એન્ડ બ્લેસ્ડ ઓલ્સો. જી મયુરેશજી, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. હું પાછું રિપીટ નહીં કરી છે જગદીશભાઈ કીધું, આઈ રેઝોનેટ વિથ હિઝ સેન્ટિમેન્ટ્સ. પણ જ્યાર સુધી આઈ થિંક રેકમેન્ડેશનનું એક સવાલ છે, તો મારી અને મારી ફેમિલીની આમાં કંઈ પર્સનલ હોલ્ડિંગ્સ નથી. These stocks obviously form a part and parcel of our model portfolios. They have been recommended to our clients and we hold these stocks as we speak. And atla mate, I think if you are investing based on my advice, please consult your financial advisor before. જી જગદીશજી, ગૌરાંગજી, મયુરેશજી, આપ ત્રણેયનો પણ આભાર અમારી સાથે ખાસ રજૂઆતમાં જોડાઈ આપના વ્યૂઝ અને પસંદગી શેર કરી. તો એ સાથે ઝાલા શોમાં પણ આટલું જ. મને પણ આપશો રજાના વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.